ચાલો બાળકો, ગુડ મોર્નિંગ. ફાઇન. તો ચેપ્ટર નંબર 4નો આજે છેલ્લો મુદ્દો જેની ચર્ચા કરીએ આપણે, રંગસૂત્રીય અનિયમિતતાઓ. તો સૌથી પહેલા થોડુંક એક બેકગ્રાઉન્ડ ક્લિયર કરીએ. આપણે વાત કરીએ છીએ અત્યારે વિકૃતિઓની, બરાબર છે. વિકૃતિના બે સ્વરૂપ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં જો સિંગલ કોઈ એક જનીન હોય, જો એની વિકૃતિ થાય ત્યારે આપણે આ પ્રકારની વિકૃતિને નામ આપ્યું હતું મેન્ડેલિયન અનિયમિતતાઓ, બરાબર છે. જેના આપણે 5 અલગ અલગ પ્રકારના આનુવંશિક રોગો અથવા તો અનિયમિતતાઓનો અભ્યાસ કર્યો, બરાબર છે. હવે આજે આપણે જેની ચર્ચા કરવાના છીએ એ વિષય છે રંગસૂત્રની અનિયમિતતાઓ. એટલે રંગસૂત્રની સંરચનામાં અથવા તો રંગસૂત્રની સંખ્યામાં બેમાંથી કોઈ પણ રીતે જો ફેરફાર થાય તો એને કારણે ઉત્પન્ન થતી ખામીઓ, અનિયમિતતાઓ કે રોગો, એને રંગસૂત્રીય અનિયમિતતાઓ કહેવાની છે. તો સિંગલ જનીન નહીં, પણ આખા રંગસૂત્ર, એમાં 2 પ્રકારની ખામી, કાં તો એની સંરચનામાં ફેરફાર થાય, એટલે કે લંબાઈ કે ટૂંકું થાય, ઓર એની સંખ્યામાં, જીનોમ છે, જીનોમની સંખ્યા કેટલી હોય આપણામાં, તો કે 23 રંગસૂત્રો હોય એક જીનોમમાં. 23 ની બદલે 24 થઈ જાય, ક્યારેક 22 થઈ જાય, ક્યારેક વધી જાય એનાથી પણ, બાય મિસ્ટેક. તો એ મિસ્ટેક શું છે, બરાબર છે. અને જો વધારો ઘટાડો થાય તો એને શું કહેવાય, એના વિશેની માહિતી, એટલે કે રંગસૂત્રીય જો અનિયમિતતાઓ થાય તો એના વિશેની ચર્ચાને આપણે આગળ વધારીએ. હવે અકોર્ડિંગ ટુ ધી ટેક્સ્ટ બુક, આઈ રિપીટ, અકોર્ડિંગ ટુ ધી ટેક્સ્ટ બુક, આપણે રંગસૂત્રીય અનિયમિતતાઓને 2 જ ભાગમાં વિભાજિત કરીએ છીએ, બરાબર છે. તે ઘણું લાંબુ આ પોઈન્ટ, પણ ઘણું બધું નીકળી ગયું છે. એટલે હવે વધેલો જે પોઈન્ટ છે એ આ છે. રેડી? તો મૂળ જે મુદ્દો છે તમારી સામે મૂકી દઉં હું, બરાબર છે. જે એકચ્યુઅલનો સાચો મુદ્દો છે કે રંગસૂત્રીય અનિયમિતતાઓનો કુલ પ્રકાર કેટલા, એમ. ઓકે. તો રંગસૂત્રીય અનિયમિતતાઓના મેં કીધું એ પ્રમાણે 2 પ્રકાર પડશે, બરાબર છે. પ્રકાર નંબર 1 જે છે એ એની સંખ્યામાં થતો ફેરફાર, બરાબર છે. હવે એ સંખ્યામાં થતા ફેરફાર એ જીનોમ માટે લાગુ પડે. એક અથવા વધુ રંગસૂત્રો માં ફેરફાર, બરાબર છે. એક અથવા તો વધુ રંગસૂત્રમાં ફેરફાર. બીજું છે રંગસૂત્રો એની રચનામાં ફેરફાર. તો રચનાના જે ફેરફારો છે, જે એકચ્યુઅલમાં નીકળી ગયો છે પોર્શન, એના વિશે હું ટૂંકી માહિતી તમને આપી દઉં કે કોઈ પણ રંગસૂત્રની લંબાઈમાં
કાં તો ઘટાડો થાય અથવા તો વધારો થાય. એ વાત આપણે અગાઉ એક સિંગલ શબ્દ વડે સમજ્યા હતા. તો અહીંયા જે હું વાત કરું છું ને એને આ કહેવાય વિપથનો. વિપથન, રંગસૂત્રીય વિપથનો કહેવાય એને. હવે એ કોને કારણે થાય છે, બરાબર છે? તો એનું કારણ નંબર 1 છે કોઈ પણ રંગસૂત્રમાં જનીનો દૂર થઈ જાય, કટકો થાય અને દૂર થઈ જાય, નીકળી જાય, બરાબર છે? તો જનીનો દૂર થવા. ડિલિશન અથવા તો ગુજરાતીમાં કહીએ લોપ. ડિલીટ થાય. હવે ઊંધું પણ થઈ જાય, ઉમેરાય, તો એને કહેવાય એડિશન અથવા તો ઉમેરો, બરાબર છે? ત્રીજું, ઉત્ક્રમણ. ઊંધું થાય, ઇન્વર્ઝન. રંગસૂત્રનો કટકો યાદી કપાય, ઊંધો થઈને પાછો ચોંટી જાય, બરાબર છે? એટલે એને ઉત્ક્રમણ કહેવાય, ઇન્વર્ઝન. અને ઘણી વખત રંગસૂત્રની અંદર જનીનો એકથી વધુની સંખ્યામાં કોપી થાય, બરાબર છે? એટલે એને નકલબેયની કહેવાય. બહુગુણન. મલ્ટિપ્લિકેશન. તમને યાદ હોય તો આપણે જનીનમાં આ 4 પ્રકારની વાત આવી હતી. મેં ત્યારે એવું કીધું હતું કે જનીનમાં ન્યુક્લિયોટાઇડ માટે અને રંગસૂત્રના વિપથન માટે આ 4 મુદ્દાઓ સેમ છે. ન્યુક્લિયોટાઇડ માટે લાગુ પડે અને જનીન માટે પણ લાગુ પડે. જનીનમાં આ 4 ઘટના થાય તો એ વિપથન સર્જે છે રંગસૂત્રમાં. અને સિંગલ જનીન છે એના ન્યુક્લિયોટાઇડમાં થાય તો ન્યુક્લિયોટાઇડને કારણે એની અસર એમિનો એસિડ ઉપર પડે એટલે એ વિકૃતિ સર્જે છે, બરાબર છે? તો એ મેન્ડેલિયન વિકૃતિ સર્જે. જો ન્યુક્લિયોટાઇડના બેઝ પેરમાં આ 4 ઘટના થાય એને કારણે મેન્ડેલિયન અનિયમિતતા થાય. અને રંગસૂત્ર ઉપર રહેલા જનીનો ઉપર આ ઘટના થાય તો રંગસૂત્રીય વિપથનો થાય. આવું યાદ રાખવાનું. ઘટના 4 બે જગ્યાએ થઈ શકે. એક જ રંગસૂત્રના ઘણા બધા જનીન ઉપર થાય અને એક જનીનના ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ઉપર થઈ શકે. આ 4 ઘટના. પણ આ આપણે અત્યારે કોર્સની અંદર આપેલ નથી મુદ્દો, બરાબર છે? પણ મેં તમને ખાલી યાદી અપાવવા માટે લખ્યો છે કે આવું હોય છે એકચ્યુઅલમાં. આપણી કોર્સમાં આટલું છે કે કોઈ પણ જીનોમની અંદર સિંગલ સેટની અંદર અથવા તો એકલ રંગસૂત્રમાં પણ ફેરફાર થઈ શકે, બરાબર છે? તો આ સંખ્યામાં થતા ફેરફાર માટે શબ્દ જે વાપરો છે એ છે પ્લોઇડી, બરાબર છે? શું નામ આપ્યું છે? પ્લોઇડી. જુઓ હવે અહીંયા તમને આપેલું હશે કદાચ. રેડી? ઓકે. એકનું નામ છે યુપ્લોઇડી, જે આ અને બીજું છે એન્યુપ્લોઇડી. બીજું છે એન્યુપ્લોઇડી. હવે યુપ્લોઇડીની ખાસિયત એ છે કે એમાં
આખો સેટ વધે અથવા તો ઘટે. આમાં એક સેટ એમાં એક અથવા વધુ રંગસૂત્રો ની સંખ્યા વધે કે ઘટે. તો આખો સેટ વધે અથવા તો ઘટે, અને આમાં સેટમાંથી એક રંગસૂત્ર વધે કે ઘટે. બરાબર છે. તો એમ આ બે ને તમારે સમજવાનું હોય, યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડીને. બરાબર છે. એક જ મિનિટ, વધારે જાજુ આપ્યું છે કે નહીં જોઈ લો. ઓકે, આપ્યું છે, વાંધો નથી. ઓકે, તો શું અહીંયા તમને ચાર્ટમાં જ આપી દઉં હું. હવે પહેલા એન્યુપ્લોઇડી. તો એન્યુપ્લોઇડીની અંદર બે પ્રકારના ઘટનાક્રમ જોવા મળી શકે. કાં તો રંગસૂત્ર ઉમેરાય અથવા તો રંગસૂત્ર દૂર થાય. બરાબર છે. એક રંગસૂત્ર કે એકથી વધુ રંગસૂત્ર. તો પહેલા એક રંગસૂત્ર ઉમેરાય. તો આપણી પાસે છે 2n રંગસૂત્રો. કેટલા છે? 2n. બરાબર છે. તો 2n માં એક ઉમેરાય એટલે 2n પ્લસ 1 થાય. 2n પ્લસ 1 થાય, એક રંગસૂત્ર ઉમેરાય. બરાબર છે. બીજું 2n પ્લસ 2 થાય. બે શક્યતા છે. સેમ આનાથી ઊંધું કરી નાખો. 2n માઇનસ 1 થાય અને 2n માઇનસ 2 થાય. બરાબર. તો 2n એટલે આપણી પાસે, દાખલા તરીકે હું વાત કરું કે 2n એટલે 23 દુ 46 રંગસૂત્ર હોય આપણી અંદર. એમાં એક ઉમેરાય તો 47 થાય. અગર જો આપણે મનુષ્યના કોષના રંગસૂત્ર કે ડીએનએ ને અનુલક્ષી અને આ વાત કરીએ તો 2n એટલે આપણા 46 રંગસૂત્ર અને એક વધાર્યો એટલે 47 રંગસૂત્ર થયા. બરાબર છે. સમજાય છે મારી વાતને પ્રોપરલી તમને? હે ને? ઓકે. +2 એટલે ઓલું એક રંગસૂત્ર નહીં, રંગસૂત્રની જોડ ઉમેરાણી એટલે 2n + 2n થયું. સોરી, 2n + 2 થયું. બે રંગસૂત્રો ઉમેરાણા, જોડી આખી. સિંગલ નહીં, બે રંગસૂત્રો વધારાના એની અંદર છે. ઓકે, 2n + 1 તો ટોટલ 23 અલગ અલગ પ્રકારના રંગસૂત્ર છે. એમાંથી કોઈ એક જ રંગસૂત્ર ઉમેરાણું છે, બધાય નથી ઉમેરાણા. એક જ આવ્યું છે એટલે 23 માંથી એક હશે એમ. બાકીના બધાય તો જોડમાં જ છે. 22 રંગસૂત્ર જોડમાં હશે અને કોઈ એક એવું હશે કે જે 3 છે, 2 ની બદલે. હવે સમજાય છે હું જે કહું છું? હે ને? ઓકે. તો એ 2n + 1 છે. હવે એની બદલે 2n + 2 હોય તો કેવું થાય? તો 22 છે એ બે જ છે અને કોઈ એક, દાખલા તરીકે 10મું રંગસૂત્ર છે, એ +2 થયું છે. તો 10મા રંગસૂત્રના આપણી પાસે બે ઓલા હોવા જોઈએ, એક માતૃ અને એક પિતૃ સ્વરૂપ. તો એ બે ની બદલે વધારાના બે છે. ટોટલ 4 થાય સેટ રંગસૂત્રના. 10મા નંબરનો રંગસૂત્ર આપણી પાસે કાં તો 3 હોય. જો 3 હોય તો આ કહેવાય 2n + 1. આ ઘટનાને કહેવાય છે ટ્રાઇસોમી. આ છે ટ્રાઇસોમી. શું કહેવાય એને? ટ્રાઇસોમી. શું કામ?
10મા નંબરનું રંગસૂત્ર 2 હોવા જોઈએ, એની બદલે કેટલા છે? 3. હોવા કેટલા જોઈએ? 2. થયા કેટલા? 3. 3 એટલે ટ્રાય, એટલે એને ટ્રાયસોમી કહેવાય. રેડી? ભૂલાશે નહીં લગભગ, હું માનું છું ત્યાં સુધી. હવે એની બદલે જો નંબરમાં 4 થઈ ગયા હોય તો આની જેમ જ બીજું નામ આપવું હોય તો શું અપાય? ટ્રાય ની બદલે શું આવે? બોલો જુનાગઢ વાળા. ઓકે, ટેટ્રાસોમી. શું આવે? ટેટ્રાસોમી. બરાબર છે. હવે જો 10મા નંબરનું રંગસૂત્ર 1 ઓછું થઈ ગયું, આવવા જોઈએ 2, આવવા જોઈએ 2, આવે મને મળે છે 1 જ, તો શું કરવાનું? 2 ની બદલે 1 જ હોય તો? બોલો રાજકોટ વાળા ભાઈ. મોનોસોમી. યસ, ઇટ ઇઝ મોનોસોમી. મોનો, ટ્રાય, ટેટ્રા. 1, આમાં +1 એટલે 3, આ +2 એટલે 4. 2 તો હોય જ, એ તો સામાન્ય કન્ડિશન છે, એટલે એના માટે કોઈ નવો શબ્દ વાપરવાની જરૂર નથી. 2 માંથી 1 થઈ જાય તો 1 એટલે મોનોસોમી, 1 વધીને 3 થઈ જાય તો ટ્રાયસોમી, ને 2 વધીને 4 થઈ જાય તો ટેટ્રાસોમી કહેવાય. 2 નીકળી જાય, આખી જોડ 10મા નંબરના રંગસૂત્રની આખી જોડ નીકળી ગઈ, 0 થઈ ગયા. 0 0 એટલે નીલ, એટલા માટે શબ્દ વપરાય છે નલીસોમી. શું શબ્દ વપરાય? નલીસોમી. નીલ 0. બરાબર છે, એટલે નલીસોમી શબ્દ વાપરીએ છીએ. એ જ પ્રમાણે હવે યુપ્લોઇડી આખો સેટ વધે અથવા તો ઘટે. 2n માંથી 2n એટલે દ્વિકીય, ડિપ્લોઇડ કહેવાય. 2n માંથી 1n નીકળી જાય, આખો સેટ નીકળી ગયો. બરાબર છે, તો એ કન્ડિશનને એકકીયતા કહેવાય. બરાબર છે. એકકીયતા, દ્વિકીયતા, ડિપ્લોઇડી, હેપ્લોઇડી. બે કન્ડિશન. જો દ્વિકીયમાંથી એક સેટ ઘટી ગયો તો એ કન્ડિશનને એકકીયતા હેપ્લોઇડી કહેવાય. બરાબર છે. એક અથવા તો વધારે સેટ વધી ગયા તો એને પોલીપ્લોઇડી કહેવાય. અગેઇન આ પાર્ટ તમારી સિલેબસમાં અત્યારે નથી. બરાબર છે, આ પાર્ટ અત્યારે સિલેબસમાં નથી. તમારા સિલેબસમાં ખાલી એટલું જ આપેલું છે, એન્યુપ્લોઇડી વાળું ઉદાહરણ. બરાબર છે. ઓકે, હેપ્લોઇડી જે છે, હેપ્લોઇડી એકકીયતા, એ આપણે સામાન્ય રીતે જન્યુજનન દરમિયાન જોઈ શકીએ. આપણા દ્વિકીય કોષમાંથી જ્યારે જન્યુઓનું નિર્માણ થાય ત્યારે એકકીય અવસ્થામાં આવી જાય, હેપ્લોઇડ બની જાય. ડિપ્લોઇડમાંથી દ્વિકીયમાંથી એકકીય બની જાય. ઓકે, પોલીપ્લોઇડનું એક એવું ઉદાહરણ તમે ભણ્યા છો એવું તમને યાદ આવે છે? મોડાસા વાળા બેન. પોષક કોષો જેટલા પણ છે એમાંથી કોઈ ચોક્કસ કોષોનું નામ યાદ આવે? જુનાગઢ. ભ્રૂણપોષ, રાઈટ. તો પોલીપ્લોઇડીના ઉદાહરણમાં ભ્રૂણપોષને તમે લઈ શકો. બરાબર છે. પ્રદેહના કોષને લઈ શકો. આ બધા પોલીપ્લોઇડ કોષો જ હોય છે સામાન્ય રીતે. બરાબર છે.
તો મૂળભૂત રીતે જ્યારે કોઈ પણ સજીવની અંદર જરૂરિયાત પડશે તો એ પ્રમાણે આખા સેટમાં વધારો કે ઘટાડો કરી શકે. તો જ્યારે કોષમાં સિંગલ સેટ હોય એને હેપ્લોઇડ કહેવાય, કોષમાં ડબલ દ્વિકીય હોય તો એને ડિપ્લોઇડ કહેવાય, અને 2 થી વધારે હોય તો એને પોલીપ્લોઇડ કહેવાય. રેડી? આટલું સમજી લીધું છે પ્રોપરલી? અર્થઘટન સમજી લીધું છે? ઓકે. આપણા કોર્સની અંદર આ વધારે આપેલું છે. આ બધાના ઉદાહરણો તમને વધારે સેટ કરેલા છે. તો એની ઉપર હવે જઈએ. તો એક અથવા તો વધારે રંગસૂત્રની ગેરહાજરી અથવા તો એકથી વધારે રંગસૂત્રની અસામાન્ય ગોઠવણી, બરાબર છે, રંગસૂત્રીય અનિયમિતતાઓનું સર્જન કરે છે. તો રંગસૂત્રીય અનિયમિતતાઓને અહીંયા 2 પ્રકારની જેને કહેવાય ને કે પ્રણાલી સિસ્ટમની અંદર 2 પ્રકારમાં વિભાજિત કર્યું છે, એન્યુપ્લોઇડી અને યુપ્લોઇડી, જેની વિશે ડિટેલમાં આપણે હમણાં ભણ્યા. તમને આપેલું છે પેજ નંબર 91 અને 92 ઉપર. છેલ્લો જ મુદ્દો છે એટલે તમે ગોતો કે ન ગોતો ઇઝીલી તમને મળી જવું જોઈએ. બરાબર છે? તો પહેલી જે વાત સમજાવેલી છે એન્યુપ્લોઇડી વિશે, કોષ વિભાજન સમયે રંગસૂત્રિકાઓ એનું જો વિશ્લેષણ ન થાય ત્યારે રંગસૂત્રિકાઓનો વધારો કે ઘટાડો થઈ શકે. રાઈટ, આવું લખેલું છે. હવે આ ઘટના જે અહીંયા લખી છે ને, એ ઘટના વિશેનો જે ટેકનિકલ શબ્દ છે ને એને કહેવાય આ નોન ડિસજંક્શન કહેવાય. એને શું કહેવાય? નોન ડિસજંક્શન કહેવાય. હવે આ શું છે એની ડિટેલમાં પહેલા ચર્ચા કરી લઈએ, પછી આગળ વધશું. બરાબર છે? કે આ નોન ડિસજંક્શન હું જે કહું છું એ આખિર કિસ બલા કા નામ હે. ઓકે. હવે પૂર્વાવસ્થાની લાક્ષણિકતા કોને ખબર છે? પૂર્વાવસ્થા, રાજકોટ. હલો. બોલો ભાઈ. ડીએનએ નું ઘનીકરણ થાય. ઓકે. ડીએનએ નું સંકોચન થાય અને સમજાત રંગસૂત્રો બની જાય એમાંથી. આ પૂર્વાવસ્થાની લાક્ષણિકતા. ઓકે. હવે ભાજનાવસ્થા, સમભાજનની જ્યારે ભાજનાવસ્થા આવશે તો ભાજનાવસ્થાની અંદર એ જ્યારે ભાજન તલનું નિર્માણ કરે છે ત્યારે એની ગોઠવણી જે છે કઈ રીતે થાય છે એની હું વાત કરું. કોઈ એક રંગસૂત્રના ઉદાહરણથી, આપણે 10મા નંબરના રંગસૂત્રથી શરૂઆત કરી હતી આજે, તો 10મા નંબરનું રંગસૂત્ર છે એવું માની લઈએ. 10મું રંગસૂત્ર છે. બરાબર છે? તમારી અંદર આ 10મું રંગસૂત્ર 2 સ્વરૂપનું હોય. એક માતૃ, બરાબર છે, અને એક પિતૃ. આમાં તો કોઈને કઈ ડાઉટ નથી. હવે આ તબક્કો એસ ફેઝ પછી જ આવશે ને, એટલે એ બેયની કોપી હશે ને આપણી પાસે, માતૃની અને પિતૃની બંનેની કોપી હશે. બરાબર? તો હું બેયને અલગ અલગ બાંધી દઉં. એક મેં માતૃ રાખ્યું, એક મેં પિતૃ રાખ્યું. એ બેયની કોપી કરી એક એક. ચાલો. બરાબર? એટલે આપણી પાસે 2 પ્રકારના રંગસૂત્ર છે. એક માતૃ રંગસૂત્ર છે અને એક પિતૃ રંગસૂત્ર છે. આ રીતે ભાજનતલમાં એની ગોઠવણી છે. આટલું સમજાઈ ગયું છે? ઓકે.
હવે બંને બાજુએથી ઓલા ત્રાક તંતુઓ કાઇનેટોકોરની હારે જોડાણા છે. આમ તો પેલા જે ઘટના બની સમજાત રંગસૂત્રો બનવાની, બરાબર છે, આ સમજાત રંગસૂત્રની બે રંગસૂત્રિકાઓ એકબીજા સાથે કાઇનેટોકોર દ્વારા જોડાય છે એવું તો ખબર છે ને તમને, રાઈટ? ઓકે. કાઇનેટોકોર દ્વારા આ બે રંગસૂત્રિકાઓ જ્યારે એકબીજાની સાથે જોડાય, આ ઘટનાક્રમનું નામ છે જોડાણ, એટલે જંક્શન કહેવાય એને. શું કહેવાય? જંક્શન થયું કહેવાય. બે જોડાઈ ગઈ, જંક્શન થયું બંનેનું. આટલું સમજાય? ઓકે. હવે એના પછીના તબક્કાની વાત કરું હું. ત્રીજા નંબરનો જે તબક્કો છે, આના પછી ભાજનાવસ્થા પછી શું આવે? ભાજનોત્તર અવસ્થા. તો ભાજનોત્તર અવસ્થાની લાક્ષણિકતા કોને યાદ છે? ભુજ સેન્ટર. એમને હા, મફતમાં. શું કામ? કઈ રીતે ખસશે? ખસવા પાછળનું કારણ શું છે? રાજકોટ. દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ પૂર્વાવસ્થાની લાક્ષણિકતા છે. ઓ ભાઈ, પૂર્વાવસ્થામાં થાય દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ. દ્વિધ્રુવીય ત્રાક દ્વારા રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવ તરફ જાય. ઓકે. એકચ્યુઅલમાં અહીંયા દ્વિધ્રુવીય ત્રાકનું સંકોચન થાય. આનું સંકોચન થાય. એટલે આ દોરી અહીંયાથી ખેંચાય ને આ દોરી અહીંયાથી ખેંચાય. બે દોરી સામે ખેંચાય. બરાબર છે? ખેંચાય એટલે બળ કની ઉપર પડે? સેન્ટ્રોમિયર ઉપર. બળ ક્યાં થાય? સેન્ટ્રોમિયર. એટલે સેન્ટ્રોમિયરના સ્થાનેથી જે બે જોડાયેલી રંગસૂત્રિકાઓ હતી ને છૂટી પડી જાય. સમજાય છે? ઓકે. હવે જ્યારે મેં અહીંયાથી બળ કર્યું અને અહીંયાથી બળ કર્યું અને રંગસૂત્રિકાઓ છૂટી પડે, ક્યારે? ભાજનોત્તર અવસ્થા દરમિયાન. બરાબર છે? તો ત્યારે આ સમજાત રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ છૂટી પડે. ક્યાંથી છૂટી પડે? સેન્ટ્રોમિયરના સ્થાનેથી. આવો શબ્દો વાપરેલો હશે બુકમાં. છે ને, બુકમાં વાપરેલો છે, સેન્ટ્રોમિયરના સ્થાનેથી અલગ થાય એવું. જ્યારે જોડાણું હતું એ ઘટનાને જ્યારે હું જંક્શન કહું તો એનો વિરોધી અંગ્રેજી શબ્દ ડિસજંક્શન છે, છૂટા પડવું. એટલે આ ઘટનાને ડિસજંક્શન કહેવાય. શું કહેવાય? ડિસજંક્શન. તો ડિસજંક્શન ક્યાં થાય? ભાજનોત્તર અવસ્થામાં. જંક્શન ક્યાં થાય? પૂર્વાવસ્થામાં.
પૂર્વાવસ્થામાં થયેલી ઘટના. આવી રહ્યું પૂર્વાવસ્થામાં લખેલું જો સમજાત રંગસૂત્રની જોડ બને તો જંક્શન થાય છે પૂર્વાવસ્થામાં, ડિસજંક્શન થાય છે ભાજનોત્તર અવસ્થામાં. બરોબર છે. એની વ્યવસ્થા થાય ડિસજંક્શનની ક્યાં? તો કે ભાજનાવસ્થામાં. ઓકે. હવે દાખલા તરીકે આ બે દોરી હું ખેંચું અને ઈ દોરી જ વચ્ચેથી તૂટી જાય તો શું થાય? આ એક દોરી અહીંયાથી વચ્ચેથી તૂટી ગઈ છે રાજકોટ. રંગસૂત્રનું સેન્ટ્રોમિયર થી વિભાજન થવાની જગ્યાએ આખું રંગસૂત્ર એક ધ્રુવ તરફ વયું છે. ઓકે. દાખલા તરીકે આ પિતૃ રંગસૂત્ર હતું, આ માતૃ રંગસૂત્ર હતું, આ બે અહીંયા આવ્યા અને આનું સેન્ટ્રોમિયર માંથી વિભાજન થયું એટલે આ બે માંથી એક જ આવ્યા. એટલે અહીંયાથી બે અને અહીંયાથી એક. ટોટલ કેટલા રંગસૂત્ર અહીંયા આવ્યા છે? 10 નંબરના 3. સમજ में आ रही है बात? તો સામે અહીંયા શું થાય? ઊંધું થાય. અહીંયા બે માંથી એકેય નથી જતા. આમાં એક આવે છે એટલે એક બાજુથી 0 આવે, એક બાજુથી 1 આવે. ટોટલ રંગસૂત્ર કેટલા મળે છે? એને એક જ મળે છે. સમજ में आ रही है बात? હા કે ના? હવે આ જ ઘટના બની છે. દાખલા તરીકે પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2 અને ભાજનોત્તર અવસ્થા 2 માં. એ તો સંભાજન ને ભાજનાવસ્થા ઓલા શું કહેવાય મિયોસિસ 2 બે એક જ છે એટલે આ ઘટના એમાં બની શકે. તો હવે આના જે બે કોષ બનશે, બે કોષ એટલે જન્યુઓ, આમાંથી જે બે જન્યુ બનશે બે પ્રકારના, બરાબર છે. દાખલા તરીકે આમાંથી બે પ્રકારના જન્યુ બન્યા. એકમાં 10મા નંબરના રંગસૂત્ર 1 2 3 આવશે અને એકમાં 10મા નંબરનું રંગસૂત્ર એક જ આવશે. સમજાય છે? હવે આ ફલન કરે છે, આનું ફલન થાય છે. દાખલા તરીકે આનું ફલન થાય છે તો આમાં તો 3n મળ્યા છે એને, આમાં એને એક સિંગલ n મળ્યો છે. શું કામ 3n? કારણ કે 3 કોપી છે જીનોમની. રંગસૂત્ર એક વધારાનું છે ને એટલે અહીંયા 3 રંગ n કાઢી નાખવાનો, 3 રંગસૂત્ર છે, અહીંયા એક જ રંગસૂત્ર છે. હવે સામેના જન્યુ તો નોર્મલ છે, એમાં તો બે જ રંગસૂત્રો હશે. રેડી? તો એ બે રંગસૂત્રનું વિભાજન થાય એટલે એક રંગસૂત્ર જ આવવા જોઈએ. જે કોપી થયા છે એટલે ડબલ થઈ ગયા છે. બરાબર છે. તો આમાં શું થાય? આ 3 રંગસૂત્ર વાળું, આ એક રંગસૂત્ર વાળું. તો સામે જ્યારે એનું જે સંયોજન થવાનું છે તો એ સંયોજન દરમિયાન થાય ઘટના એવી કે એક બાજુ, આઈ રિપીટ, એક બાજુ એક રંગસૂત્ર વધારાનું આવે દ્વિકીય અને એક ઓલરેડી જો આમાં ઓલરેડી n તો થઈ જ ગયું હતું. n+n ને n+2 ની સિચ્યુએશન હતી, કારણ કે 2n+2n સ્ટેટ હોય રંગસૂત્રમાં. એટલે આ જ્યારે સંયોજાય ને ત્યારે સામેથી 2 અને અહીંયાથી 3. બરાબર છે. તો આમાંથી એક વધારાનું, ઓમાંથી એક ઓછું, એવી રીતના રંગસૂત્ર થાય. તો આ જે ઘટના છે ને, આ ઘટના એ ફલન પછીની છે. બરાબર છે. ફલન પછીની વાત છે. તો આનું જ્યારે અર્ધીકરણ, કારણ કે આ ઘટના જ્યારે બનશે ત્યારે પછી જ્યારે અર્ધીકરણ 2 થશે એટલે 2 1માં જશે ને 1 1માં જશે, 2 1માં જાય ને 1 1માં જાય. એટલે જ્યારે જન્યુઓ બનશે આના ત્યારે આમાં 2 રંગસૂત્ર હશે ને આમાં 1 રંગસૂત્ર હશે, 0 રંગસૂત્ર હશે, એવું થાય. મેં તમને સંભાજનના ઉદાહરણથી આ સમજાવ્યું છે. હવે હું અર્ધીકરણમાં જાઉં છું એટલે કન્ફ્યુઝન એટલે થાય છે તમારા મગજમાં એમ. બરાબર છે. એટલે એ જ્યારે થશે ત્યારે એકમાં ડબલ થઈ જશે, એકમાં 0 જશે. હવે આ ડબલ વાળું જ્યારે જન્યુ બીજા જન્યુ સાથે સંયોજાય તો 2 ને 1 3, આની પાસે એક જ છે બીજા જન્યુ પાસે, એટલે ટોટલ 3 જનીનો આવશે. બરાબર છે. અને આની પાસે એક જ છે
એટલે આની પાસે કાંઈ નથી, 0 છે. એટલે એક જ ટોટલ જન્યુ જે છે અથવા તો એક જ જનીન, એક જ ડીએનએ છે એ ફલિતાંડની અંદર જશે, એક ઓછું અથવા તો એક વધારે. તો જો એક વધારે મળે તો શું થાય? ટ્રાયસોમી થાય. અને જો એક ઓછું મળે તો શું થાય? મોનોસોમી થાય. તો ટ્રાયસોમી કે મોનોસોમી કઈ રીતે થાય એ મેં તમને સમજાવ્યું. હવે બે બટકી જાય અહીંયાથી, દાખલા તરીકે, તો બે આમાં જ વયા ગયા, અહીંયા 0 વયું ગયું. એક જનીનમાં બે ડબલ થઈ જશે ને એક જન્યુમાં કાંઈ નહીં આવે. બરાબર છે? તો જો આવું થાય તો પણ બે ડબલ જન્યુ થાય અને બે 0-0 વાળા જન્યુ થાય. 4 જન્યુ બને ને એકમાંથી. બરાબર છે? તો એકમાં બે પિતૃવાળા હશે, એકમાં બે માતૃવાળા હશે, એકમાં 0 હશે ને બીજામાં 0 હશે. આ એકમાંથી પહેલા તો 2 કોષ થાય ને પછી 2 માંથી 4 કોષ થાય, એવું થાય ને? હે ને? એટલે એવું થાય. તો નોન ડિસજંક્શન જ્યારે થતું હોય, સોરી, આ નોન ડિસજંક્શન કોને કહેવાય તો ભૂલી ગયો એક્સપ્લેન કરવાનું. તો જો આ વચ્ચેથી બટકી જાય તો જે આ છૂટા પડવાની ઘટના છે એ નથી થતી. છૂટા પડવાની ઘટના નથી થતી તો ડિસજંક્શન નથી થતું. ડિસજંક્શન નથી થતું એને નોન ડિસજંક્શન કહેવાય. તો નોન ડિસજંક્શન થવાનું કારણ શું છે? કે આ દ્વિધ્રુવીય ત્રાક જે છે એ દ્વિધ્રુવીય ત્રાક છે વચ્ચેથી બટકી ગયો. એટલે રંગસૂત્રો જે કાઇનેટોકોર એટલે કે સેન્ટ્રોમિયરના સ્થાનેથી છૂટા પડવા જોઈએ એ નથી પડતા. ખાલી મેટર નાની એવી તમારી બુકની અંદર આપેલી છે એટલી જ, પણ એ છે બહુ મોટી, જે આ સમજવામાં બહુ જ અઘરી પડે એવી. બરાબર છે? જો તમને ટેક્સ્ટ બુકમાં કેટલું આપેલું છે? ખાલી એટલું જ આપેલું છે કે કોષ વિભાજન સમયે રંગસૂત્રિકાનું વિશ્લેષણ ન થાય એને કારણે રંગસૂત્રિકા વધારે અથવા તો ઘટાડો એનો થઈ શકે. પૂરું એટલું જ આપેલું છે. તમારે તો એટલું જ યાદ રાખવાનું છે. પણ મેં તમને આખું એક્સપ્લેન કર્યું કે એવું થાય કઈ જગ્યાએ, શું કામ, અને એને કહેવાય શું? એને કહેવાય શું? તો કે નોન ડિસજંક્શન. સમજમાં આ રહી એ વાત પૂરી? રાઈટ? એટલે તમને ઓલું નોન ડિસજંક્શન વાળું કોઈ પૂછવાનું નથી એક્ઝામની અંદર. પણ નોન ડિસજંક્શન નામનો શબ્દ કદાચ ભૂલથી આવી ગયો તો તમને ખબર તો હોવી જોઈએ ને કે નોન ડિસજંક્શન શું છે. તમને તો આ જ પૂછવાનું છે, એટલું છે. તમારી બુકમાં જેટલું આપેલું છે એમાંથી ને તમને પ્રશ્ન પૂછી શકાય. બરાબર છે? એટલે એવી કોઈ ચિંતા ના કરવી કે ઓહો ઓલું કેમ યાદ રાખવું, બુકમાં છે નહીં, ઇવન મોડ્યુલમાં નથી આપ્યું, તો અમારે કરવું કેમ? એમ એવો પ્રશ્ન થાય ને. પણ એ યાદ રાખવાની કે ગોખવાની જરૂરિયાત નથી. મેં તમને માત્ર સમજૂતી માટે થઈ અને આ ચાર્ટ ભણાવ્યો છે, માત્ર સમજૂતી માટે. એટલે તમારે ગોખવાની આ ચાર્ટની જરૂરિયાત રહેતી નથી. બરાબર? એટલે એ કોઈ ચિંતા કરતા નહીં. ઓકે, તો એનિયુપ્લોઇડીમાં એક રંગસૂત્રનો કે બે રંગસૂત્રનો વધારો અથવા તો ઘટાડો અને નોન ડિસજંક્શનને કારણે થતી ઘટના છે. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ઓકે, સો ઇજ એનિયુપ્લોઇડીના પ્રકાર 4 જેની આપણે વાત ઓલરેડી પહેલા કરી ચૂક્યા છીએ. એક છે 2n-2 નલિસોમી, એક છે મોનોસોમી 2n-1, એક છે ટ્રાયસોમી 2n+1 અને એક છે ટેટ્રાસોમી 2n+2. જો એક દૂર થાય તો મોનોસોમી 2 દૂર થાય, તો નલિસોમી 1 ઉમેરાય, તો ટ્રાયસોમી 2 ઉમેરાય, તો ટેટ્રાસોમી. બરાબર છે? જેના વિશે ઓલરેડી મેં તમને ડિટેલમાં સમજાવી દીધું છે. આમાં કોઈને કઈ ડાઉટ, પ્રશ્ન? ઓકે, હવે પોલિપ્લોઇડી અથવા તો યુપ્લોઇડી. ઓલી એન્યુપ્લોઇડી હતી, એકાદ રંગસૂત્રમાં વધારો કે બે રંગસૂત્રનો, આખા સેટનો વધારો કે ઘટાડો જેની વાત કરી એને કહેવાય યુપ્લોઇડી અથવા તો પોલિપ્લોઇડી. રાઈટ? તો કોષ વિભાજનની અંત્યાવસ્થા પછી કોષરસના વિભાજનમાં જો ખામી થાય, ધોરણ 11 ચેપ્ટર નંબર 10, બરાબર છે, જો કોષરસ વિભાજન ન થાય, કોષ કેન્દ્ર વિભાજન થઈ જાય અને કોષરસ વિભાજન ન થાય તો બહુ કોષ કેન્દ્રી અવસ્થા આવે. કોને યાદ છે? બસ
એ જ સ્ટેટમેન્ટ અલગ રીતે આપેલું છે અહીંયા. સેમ ટુ સેમ કટ કોપી પેસ્ટ છે, પણ ત્યારે તમારો દ્રષ્ટિકોણ અલગ હતો જોવાનો. અત્યારે તમારો દ્રષ્ટિકોણ જીનેટિક્સ ની ભાષાનો છે, ત્યારે તમારો કોષ વિભાજનની ભાષાનો હતો. જોવો હવે કોષ વિભાજન એની અંત્યાવસ્થા એટલે કે હવે કોષ કેન્દ્ર વિભાજન પૂરું થઈ ગયું. પછી થવું જોઈએ શું? કોષ રસ વિભાજન. નો થાય. જો ન થવાના કારણે સજીવોમાં રંગસૂત્રનું આખું એક જૂથ વધી જાય. બહુ કોષ કેન્દ્રી થયા તો રંગસૂત્રનું જૂથ તો વધે ને. अब समझ में आ रही है बात? ઓલા કોષ કેન્દ્રના સંદર્ભે તમે ભણ્યા બહુ કોષ કેન્દ્રીય. અહીંયા તો તમે રંગસૂત્રના સેટના હિસાબે ભણો છો, એટલે રંગસૂત્રોનો સેટ વૈધો કહેવાય. ફરક એટલો જ છે, મુદ્દા બે એક જ છે, બરાબર છે. પણ એકમાં તમે જોતા હતા કોષ કેન્દ્રની સંખ્યા, અહીંયા તમે જોવો છો રંગસૂત્રોની સંખ્યા. તો અહીંયા વનસ્પતિઓમાં ઘણા બધા પ્રકારની વનસ્પતિઓમાં આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે સામાન્ય રીતે, અને પ્રાણીઓમાં ભાગ્યે જ જોવા મળતી ઘટના છે. એટલે વનસ્પતિઓમાં વધારે જોવા મળે છે, પ્રાણીઓની અંદર ઓછું જોવા મળે છે. તો એની પાછળનું પણ કારણ છે એક, કે દાખલા તરીકે આપણે વાત કરીએ છીએ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં ખાસ કરીને ગોલ્ગી કાયની સંરચના. તો વનસ્પતિઓની અંદર ગોલ્ગી કાય નથી, એનું નામ છે ડિક્ટિયોઝોમ, જો કોઈને ખબર હોય તો. વનસ્પતિના કોષોની અંદર ગોલ્ગી કાયને ડિક્ટિયોઝોમ કહેવાય, ગોલ્ગી કાય ન કહેવાય. વિકસિત નથી. આપણા પ્રાણી કોષની અંદર જેટલું વિકસિત પ્રકારનું હોય એટલું વિકસિત પ્રકારનું નથી એ. એટલે ત્રાકતંતુનું નિર્માણ આપણા કોષોની અંદર ગોલ્ગી કાયની જવાબદારી છે, બરાબર છે. એમાં મુખ્યત્વે ગોલ્ગી કાય જવાબદાર છે ત્રાકતંતુઓના નિર્માણમાં. હવે માં ગોલ્ગી કાય અવિકસિત છે, એટલે ત્રાકતંતુઓ બનતા વાર પણ લાગે અને જરૂરિયાત પણ, એનો પ્રકાર પણ અલગ છે. એટલે આપણા જેવી સારી સિસ્ટમ નથી એની પાસે. આપણી પાસે સારી સિસ્ટમ છે એટલે એરર ઓછી થાય, એની પાસે નબળી સિસ્ટમ છે એટલે એરર વધારે થાય. સિમ્પલ. સમજ में आ रही है बात? કોમ્પ્યુટરની અંદર જો નબળી રેમ હોય, રેમમાં તો ખબર પડે ને, ફોનમાં રેમ, ફોનની રેમ, હા એમાં ખબર પડશે જાજી. રેમ ઓછી હોય, 4 GB જ રેમ હોય તો ફોન હેંગ થઈ જાય. એની બદલે 12 GB રેમ વાળો લીધો હોય તો ગેમે રમી શકાય, હે ને. એટલો સરસ પ્રોસેસિંગ ચાલે એનું. તો વનસ્પતિમાં ઓલા 4 GB વાળી રેમ છે ને આપણામાં 12 GB વાળી રેમ છે, એટલે એરર આવવાની સંભાવના ઘટી જાય. કોષ વિભાજનમાં ત્રાકતંતુઓના નિર્માણની વાત જ્યારે કરીએ ત્યારે તો આપણી પાસે એડવાન્સ સિસ્ટમ છે, એટલે આપણી અંદર આવું પોલીપ્લોઇડી વાળું ઉદાહરણો તમે ક્યાંય જોઈ ના શકો એમ. સમજાય છે કે નહીં? એટલે વનસ્પતિ અને પ્રાણીઓમાં ખાસ કરીને આ પોલીપ્લોઇડીના સંદર્ભે આ એક નાનો એવો મુદ્દો અહીંયા તફાવતનો યાદ રાખવો જોઈએ. હવે 3 અનિયમિતતાઓની વાત કરી છે ટેક્સ્ટ બુકની અંદર, બરાબર છે. તો અનિયમિતતા નંબર 1, ડાઉન્સ સિન્ડ્રોમ. લેંગડન ડાઉન નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલી વાર એના વિશે અભ્યાસ કર્યો, અને એને જે અનિયમિતતાની શોધ કરી ટૂંકમાં, એટલે એના ઉપરથી એનું નામ પડી ગયું ડાઉન્સ સિન્ડ્રોમ. વૈજ્ઞાનિકનું નામ છે લેંગડન ડાઉન. એના દ્વારા એનો અભ્યાસ થયો તો પહેલી વખત સંશોધન થયું કે શું કામ એવું થયું એમ. તો એને શું ઓબ્ઝર્વ કર્યું ખબર છે? આપણી 21મા જોડની રંગસૂત્ર છે ને, 21મા જોડનું રંગસૂત્ર, જો કેરિયોટાઇપ આપ્યો છે, બરાબર છે. ડાઉન સિન્ડ્રોમનો કેરિયોટાઇપ છે, બુકમાં પણ હશે. એમાં આ 21મા જોડનું જે રંગસૂત્ર છે ને એ એક વધારાનું છે, ટ્રાઇસોમી. વધારાનું હોય એને શું કહેવાય? ટ્રાઇસોમી. એટલે આ અનિયમિતતા શેને કારણે થાય છે? તો એનો જવાબ એવો આવે કે 21મા જોડના રંગસૂત્રની જ્યારે ટ્રાઇસોમી થાય તો એને કારણે આ ડાઉન સિન્ડ્રોમ નામનો રોગ એ બાળકની અંદર જોવા મળે, જેનું બીજું નામ છે મોંગોલોઇડ મૂર્ખતા.
કારણ કે એનો ચહેરો જે છે ને લગભગ એક સમાન આવે. તમને તારે જમીન પર મૂવી જે આમિર ખાનનું હતું એમાં જે માનસિક રીતે મંદ બુદ્ધિના જે બાળકો હતા એનો તમે વિડીયો, અથવા તો કોઈ પણ તમે મંદ બુદ્ધિના બાળકોના આશ્રમમાં જઈ અને તમે જો લગભગ બધા એક સરખા ચહેરા તમને જોવા મળે આકારમાં. હે ને? મોંગોલ પ્રજા, આપણે ચીનની ઉપર મોંગોલિયા નામનો એક દેશ છે જેને આધારે આપણે મુઘલ વંશ જે છે એ ન્યાનો છે. તો એ મોંગોલ જે છે એનો જે ચહેરો જે છે ને એ આ ટાઈપનો હોય એમ. એટલે એ દેખાય એવા, એટલે મોંગોલોઈડ, પણ હોય બચાડા માનસિક રીતે મંદ બુદ્ધિના, એટલે મૂર્ખતા તરીકે એને વર્તવામાં આવે. એટલે એનું નામ પડી ગયું છે મોંગોલોઈડ, મૂર્ખતા એમ. બરાબર છે. તો એના જનીનિક બંધારણની વાત કરો, જનીનિક બંધારણ, તો એમાં ટોટલ આખા કેરિયોટાઇપ પ્રમાણે તમે જુઓ તો એક રંગસૂત્ર વધી જાય છે. દૈહિક રંગસૂત્ર છે એ જુઓ તો છે 21મા નંબરનું છે, એટલે દૈહિક જ હોય ને. દૈહિક રંગસૂત્ર હોવા કેટલા જોઈએ? 44. 22 દુ 44 હોવા જોઈએ, હા કે ના? એની બદલે એક વધારાનું છે, 44 ની બદલે કેટલા છે? 45. દૈહિક રંગસૂત્ર કેટલા છે? 45. જો અહીંયા મેં લખ્યું છે 45 ઓટોઝોમ. 45 ઓટોઝોમ. જો મહિલા હશે, બાળક સ્ત્રી હશે, તો 45 એ XX હશે, અને જો પુરુષ હશે તો 45 એ XY હશે. તો 45 45 છે એ ઓટોઝોમ છે, અને પ્લસ XX એટલે બે રંગસૂત્ર બીજા, એટલે 45 ને 2 47. જો માદા હશે તો. નર હશે તો 45 એ ઓટોઝોમ તો છે જ, પ્લસ તમારા કેટલા છે? 2 X અને Y, એટલે 45 ને 2 47. ટોટલ 47 રંગસૂત્ર હોય એની અંદર. આ ખાસ યાદ રાખવાનું, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તમારા માટે. બરાબર છે કે એને લખવું કેવી રીતે. 45A પ્લસ XX માદા, અને 45 પ્લસ A પ્લસ XY નર. ટોટલ 47 રંગસૂત્ર થાય. આ એક ખાસ યાદ રાખવાનું રહેશે તમારે. બરાબર. હવે એ રોગના લક્ષણોની વાત કરીએ. જે વ્યક્તિને આ રોગ લાગુ પડે છે એ વ્યક્તિના મુખ્ય લક્ષણો અહીંયા આપેલા છે. એક તો એની હાઈટ ઓછી થાય, ટૂંકું કદ, માથું તરબૂચ જેવું ગોળ હોય, એટલે ગોળ તરબૂચ જેવું, લાંબા તરબૂચ જેવું નહીં. બીજું, ચહેરો એનો આપણા જેવો આમ બહાર નીકળેલ ન હોય, આમ સપાટ હોય, ફ્લેટ. બરાબર છે. એટલે પહોળો અને સપાટ ચહેરો હોય એનો. ત્રીજું, એની જે જીભ છે, અહીંયા પાછળ આપેલું છે જીભ, આ તો જીભની અંદર વચ્ચે ઊભો જો ખાંચો, મોટો બધો ખાંચો હોય. બરાબર છે. ખાંચાયુક્ત અને કેટલી બધી તિરાડો જોવા મળે જો વચ્ચે વચ્ચે છે. ઘણી બધી તિરાડો વાળી જીભ હોય, એ પણ એની એક લાક્ષણિકતા છે. બીજું, એનું મોઢું છે ને એ નરસ કનોડિયાની જેમ ખુલ્લું ને ખુલ્લું જ રહે. નરેશ કનોડિયા ખબર છે ને, ગુજરાતી મૂવીના હીરો હતા જૂના. એનું કદાચ તમે તો જોયું ન હોય ને, તમે તો આધુનિક છો એટલે તમે કદાચ હીરોને ઓળખતા ન હો. તમે તો વિકીડાને ઓળખતા હો કદાચ ગુજરાતી મૂવીમાં. એને છેલ્લો દિવસનો હીરો, અને એવા ઘણા બધા મૂવી આવ્યા છે એને. તમે કદાચ ગુજરાતી મૂવીના હીરોનું યાદ કરો તો વિકીડાને ઓળખો એમ. પણ અમારી વખતે નરેશ કનોડિયા હતા એની જગ્યાએ સુપરસ્ટાર ગુજરાતી મૂવીના. એનું મોઢું કોઈ દી બંધ મેં જોયું જ નથી, ખુલ્લું ને ખુલ્લું રહે. ખબર નહીં શું કામ એમ, એવી આદત હતી એને. ડાન્સ કરતા હોય એનું મોઢું ખુલ્લું રાખીને જ ડાન્સ કરતા હોય, એટલે મોઢું ખુલ્લું રહે, ટૂંકમાં બંધ ન થાય એમ. રાઈટ. ઓકે. આંગળીના ટેરવા. આપણા જેવા લાંબા આંગળા હોય નહીં, પહેલા તો આંગળા બટુકડા હોય અવડાવડા. બરાબર. અને કેટલાય બધા ખાંચા હોય એમાં. આમ આપણે કેમ બહુ જાજુ સ્વિમિંગ પુલમાં કે નદીમાં નવાઈ ગયું હોય અને ઓલા ટેરવામાં ઓલા થઈ જાય, ખબર ને, સંકોચાઈ જાય, બસ એવું હોય. એવી ગળી લૂપ હોય ઘણા બધા. શારીરિક અને માનસિક રીતે મંદ બુદ્ધિના હોય. બરાબર છે. તો માનસિક વિકાસ જે છે એનો પ્રોપરલી નથી થતો.
હૃદયમાં કાણું હોય એના, આપણે આખું જે ચારે ચાર હૃદયના ખંડો છે, કોઈ એક ખંડમાં ક્યાંક કાણું રહી જાય, એમ હૃદયની અંદર કાણું બહુ સામાન્ય ઘટના છે. હૃદયમાં કાણું હોવું ઘણી વાર જોવા મળે, પણ આમાં ફરજિયાત હોય એમ, બરાબર છે. તો હૃદયમાં કાણું પણ એની લાક્ષણિકતા છે. તો આટલી લાક્ષણિકતાઓ ડાઉન્સ સિન્ડ્રોમ ની અંદર જે વ્યક્તિ કોઈ પીડાતો હોય તેની અંદર જોવા મળતી હોય છે. આ મેં કીધું એ લક્ષણો કે એના પંજા જે છે આવા આ ટાઈપના હોય, બરાબર છે. મોઢું આમ ફ્લેટ હોય, મોઢું ખુલ્લું જ રહેતું હોય, રાઈટ? ઓકે. આનુવંશિકતા ને આધારે ઓલી જે આપણે રંગસૂત્રીય અનિયમિતતાઓ જોવાની હતી એમાં ખામી પહેલી આપણે જોઈ ડાઉન સિન્ડ્રોમ, બીજી આપણે જોવાની છે એનું નામ છે ક્લાઇનફેલ્ટર્સ સિન્ડ્રોમ, બરાબર છે. હવે ક્લાઇનફિલ્ટર્સ સિન્ડ્રોમમાં જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એ લિંગ રંગસૂત્રની સાથે સંલગ્ન ઓલું દૈહિક રંગસૂત્રની ખામી હતી, ડાઉન્સ સિન્ડ્રોમ. ટ્રાયસોમી હતી, અહીંયા લિંગી રંગસૂત્રની ટ્રાયસોમી થાય. કોની? લિંગી રંગસૂત્રની ટ્રાયસોમી. હવે જો સ્ત્રીની અંદર થાય તો ટ્રિપલ એક્સ થાય, એક્સ એક્સ એક્સ. એને સુપર વુમન કહેવાય, કોર્સમાં નથી આપેલું, રાઈટ? જો સ્ત્રીની અંદર થાય તો ટ્રિપલ એક્સ, એક્સ 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 કહેવાય, એને સુપર વુમન તરીકે ઓળખાય છે. પુરુષની અંદર થાય તો એક્સ વાય અને એક એક્સ વધારાનો આવે, એટલે એક્સ 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 સોરી એક્સ એક્સ વાય થાય, ટ્રાયસોમી. કોની? લિંગી રંગસૂત્રની, વધારાનું એક્સ. અને પુરુષની અંદર જ ખામી જોવા મળે તો કોમનલી કોઈ કે મને પ્રશ્ન એક વખત પૂછ્યો હતો, મને યાદ નથી, કે જે થર્ડ જેન્ડર હોય આપણું, સ્ત્રી, પુરુષ અને વંધ્ય, તો એ કઈ રીતે થાય? તો એનો જવાબ છે આ હોય પુરુષ દેખાવે, પણ એની પાસે એક એક્સ્ટ્રા એક્સ રંગસૂત્ર આવી ગયું હોય ભૂલથી. ભૂલ કઈ? નોન ડિસજંક્શન. સમજાય છે કે નહીં? એટલે બે એક્સ અને એક વાય, એટલે એક્સ વાય નોર્મલ વસ્તુ છે, એમાંથી વાય તો પ્રભાવિત થાય જ. આ વાય એક એક્સ ની અસરને ટાળી શકે પણ બીજા એક્સ ની અસરને ન ટાળી શકે, એટલે બીજું એક્સ પણ અસર દર્શાવે અને વાય પણ અસર દર્શાવે. એટલે એ વ્યક્તિ એવું છે કે જેમાં નરપણાના લક્ષણો પણ છે અને માદાપણાના લક્ષણો પણ છે. આ થઈ ગયું તમારું થર્ડ જેન્ડર, બરાબર છે. તમે ક્યાંય અહીંયાથી હાઈવે ઉપર નીકળો એટલે જ્યાં જ્યાં ટોલ ટેક્સ હોય, હવે તો ઓલા બમ્ફરો અહીંયા ઊભા રહી જાય છે માગવા માટે, હે ને, કે લાવો ફાટક હોય તો અહીંયા ઊભા હોય. એ જે થર્ડ જેન્ડર છે ને, એ થર્ડ જેન્ડર આ છે. એ મેડિકલની ભાષામાં એને ક્લાઇનફિલ્ટર સિન્ડ્રોમ કહેવાય. રેડી? સો અહીંયા મેં કીધું એ પ્રમાણે આનુવંશિકતાનું કારણ છે એક એક્સ્ટ્રા એક્સ રંગસૂત્ર. એટલે કેરિયોટાઇપમાં શું થઈ જાય? 47 થાય, પણ કઈ રીતે? 22 એ થાય, એટલે આ જોડ છે, 22 જોડ થઈ ગઈ ઓટોઝોમની, બરાબર. પણ એક છે એક્સ એક્સ વાય થઈ ગયું, એટલે 44 પછી 45 86 અને 47, ટોટલ 47 રંગસૂત્રો થાય. પણ 22 એ એટલે 22 જોડ રંગસૂત્ર સામાન્ય થઈ ગયા, અને એક્સ એક્સ વાય જેમાં લિંગી રંગસૂત્રની ટ્રાયસોમી થઈ ગઈ, બરાબર છે. એટલે 23માં જોડમાં એક વધારાનું રંગસૂત્ર અહીંયા તમને જોવા મળશે. હવે લાક્ષણિકતાઓની વાત, કે આ વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય પરંતુ માદાના લક્ષણો પણ હોય છે. દાખલા તરીકે સ્તન ગ્રંથિનો વિકાસ છે, ભલે અલ્પ વિકસિત છે પણ હોય ખરા. બીજું, એક્સ રંગસૂત્ર ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરવાનો છે, અને ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન કેવું છે ખબર છે? ટેસ્ટોસ્ટેરોનનો અવરોધ કરે. જો એક વસ્તુ પોઈન્ટ તમને કદાચ ખ્યાલ નથી જ, મને ખબર છે નહીં જ હોય, કે પુરુષની અંદર ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ન થાય એવું નથી, અથવા તો ન થઈ શકે એવું નથી. બીજું, માદાની અંદર ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ ન થાય એવું નથી.
પણ જ્યારે વાય રંગસૂત્ર છે ને ત્યારે એ ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવને રોકી લે છે, નથી થવા દેતો. અને જ્યારે ડબલ એક્સ રંગસૂત્ર છે ને એ જ્યારે સક્રિય છે, ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, એ ટેસ્ટોસ્ટેરોનના સ્ત્રાવને અવરોધે છે. હવે જો તમે કદાચ માર્ક કર્યું, આપણા ઘરમાં વૃદ્ધ સ્ત્રીઓ હોય, વૃદ્ધ સ્ત્રીઓ 80 વર્ષ પ્લસની, તો તમે જોજો દાદીમાં હોય, નાનીમાં હોય, મૂછ ઉગશે એને, ઉગે જ. નો ઉગે તો એબનોર્માલિટી કહેવાય, ઉગે એ નોર્માલિટી કહેવાય. તો ત્યારે એના જેને કહેવાય ને કે શું કહેવાય, અંડપિંડમાંથી આ ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ બંધ થઈ ગયો હોય, હે ને? ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન બંધ થઈ જાય, મેનોપોઝ આવી ગયો હોય. તમે ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા હશો, નો ભણ્યા હો તો હવે ભણશો. મેનોપોઝ આવી ગયો એટલે ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન નહીં બને. જો એ ન બને તો હવે ટેસ્ટોસ્ટેરોન રોકવા વાળું કોઈ નથી, એટલે હવે ટેસ્ટોસ્ટેરોન નીકળશે, એટલે સ્ત્રીઓમાં ટેસ્ટોસ્ટેરોન બનશે પછી, અને પછી ઈ ટેસ્ટોસ્ટેરોન અસર દર્શાવશે. તો ટેસ્ટોસ્ટેરોનની અસર શું છે? મૂછ ઉગવી તો ટેસ્ટોસ્ટેરોનની લાક્ષણિકતા છે. સમજ માં આ રહી એ બાત, હે ને? એટલે અહીંયા બે અસર થાય છે, બંનેની અસર છે. એટલે એક્સ ટેસ્ટોસ્ટેરોનની અસર ન થવા દે અને વાય ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનની અસર ન થવા દે. એટલે બેમાંથી એકેય 100% અભિવ્યક્ત ન થાય, અપૂર્ણ પ્રભુતા જેવું થઈ ગયું, હે ને? એટલે નો એની પાસે 100% નરના લક્ષણ બને, નો એની પાસે 100% માદાના લક્ષણ બને, અને બેમાંથી એકેય 100% નથી, એટલે એ 100% કાર્યક્ષમ ન હોય, એટલે હંમેશા એ વંધ્ય હોય. 3 એબનોર્માલિટીમાં આ કોમન પોઈન્ટ છે, વંધ્ય હશે. સેક્સ્યુઅલી ઇનએક્ટિવ હોય, વંધ્ય હોય, કારણ કે એ પ્રોપરલી, કારણ કે એનો વિકાસ પૂરો ન હોય, અધૂરો વિકાસ હોય. એ પછી ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ હોય, ડાઉન સિન્ડ્રોમ હોય કે ટર્નર સિન્ડ્રોમ આના પછીનો છે, બધાયમાં આ કોમન વસ્તુ છે. માનસિક મંદતા કોમન વસ્તુ છે, ત્રણેયમાં વિકાસ જ નથી થયો આખા શરીરનો, તો આનોય ન થયો હોય ને પ્રોપર, જેવો થવો જોઈએ એવો, હે ને? એટલે માનસિક મંદતા હોય, દેખાય ભલે સારા સાજા મસ્ત હટ્ટા કટ્ટા હોય, પણ એને તમે કાંઈક આડાવડું કહી દો એટલે જેમ ફાવે એમ બોલવા માંડે. ઈ શેની લાક્ષણિકતા છે? માનસિક મંદતાની, સહન ન કરી શકે કાંઈ, બરાબર છે? તો એ માનસિક મંદ હોય ટૂંકમાં. નેક્સ્ટ અને છેલ્લો મુદ્દો, ટર્નર્સ સિન્ડ્રોમ. અહીંયા સ્ત્રીઓની અંદર 2X ની જગ્યાએ એક જ X આવે, એટલે કે મોનોસોમી. ઓલા બે ટ્રાયસોમીના ઉદાહરણ હતા, અહીંયા મોનોસોમીનું ઉદાહરણ છે, રાઈટ? તો અહીંયા વિકાર થવાનું કારણ એક એક્સ રંગસૂત્રની ગેરહાજરી છે. ઓમાં વધારાનો એક્સ રંગસૂત્ર હતો ક્લાઇનફેલ્ટરમાં. ટર્નર્સ સિન્ડ્રોમમાં 2 ની જગ્યાએ એક જ રંગસૂત્ર છે, એક્સ રંગસૂત્ર, એટલે 22 જોડ બરાબર, 22 એ બરાબર, એક્સ ની જગ્યાએ એક જ સિંગલ એક્સ છે. તો 22 દુ 44 પ્લસ 2 ની જગ્યાએ 1 એટલે 44 ને 45 ટોટલ રંગસૂત્ર થાય. કેટલા રંગસૂત્ર થાય? 45 રંગસૂત્ર, બરાબર છે? 23મી જોડમાં એક જ એક્સ રંગસૂત્ર હોય, તો જ્યારે 2X રંગસૂત્ર હોય અને જે પૂરેપૂરો વિકાસ થવો જોઈએ સ્ત્રીત્વનો, સ્ત્રીના ગુણોનો, એવો વિકાસ એક એક્સ રંગસૂત્રનો ન થાય, બરાબર છે? 2 રંગસૂત્ર હોય ત્યારે સ્ત્રીના તમામ જે પ્રાથમિક અને દ્વિતીયક જાતીય લક્ષણો છે એનો પૂરેપૂરો વિકાસ થઈ શકે છે. 2 માંથી એક ન હોય અને એક જ એક્સ હોય તો પૂરેપૂરી જાતીયતા એની અંદર વિકાસ પામી શકતી નથી, બરાબર છે? એનો અર્થ, આનો ઇનડાયરેક્ટ અર્થ એવો હોઈ શકે કે બેયની હાજરી છે ને એને કારણે ડબલ ઇફેક્ટ થાય છે, ડ્યુઅલ ઇફેક્ટ થાય છે. તો જ્યારે એ અસર બેય કરતા હોય એકી સાથે, એને આપણે શું કીધું હતું? સહપ્રભાવિતતા. તો અહીંયા સહપ્રભાવિતતા જેવી ઘટના છે. હવે સહપ્રભાવિતતા હોય, એમાંથી એક બચાડું ઘોડું લંગડું થઈ જાય તો બીજું ઘોડું તો ઓછું જ દોડી શકે ને, જ્યારે બેયને હારે દોડવાનું હોય ત્યારે, બરાબર છે? એટલે અહીંયા વિકાસ એમ ઓછો થાય છે.
બે એક્સ જો સાથે સાથે કામ કરતા હોય તો સ્ત્રીત્વના પૂરેપૂરા ગુણધર્મ એની અંદર વિકાસ પામી શકે ગર્ભાવસ્થા દરમિયાન. પણ બેમાંથી એક એક્સ જો નથી તો એક જ એક્સને કારણે જે લક્ષણ એના આવવા જોઈએ એ વિકાસ પામતા નથી. એટલે આવી સ્ત્રીઓ વંધ્ય બધામાં લાગુ પડશે. મેં કીધું એમ. શું કામ? કારણ કે અંડપિંડ એનું અલ્પ વિકસિત બનશે. ઇવન અંડપિંડ એટલે તો પ્રાથમિક લાક્ષણિકતા થઈ ગઈ, બરાબર છે. પ્રાથમિક જે શું કહેવાય પ્રજનન અવયવ છે તમારું માદાઓમાં, તો એ શું છે? અંડપિંડ. તો પ્રાથમિક પ્રજનન લક્ષણ જ અહીંયા વિકાસ નથી પામતું. આ ઉપરાંત દ્વિતીય જાતીય લક્ષણો અથવા તો ગૌણ જાતીય લક્ષણો એ પણ નથી વિકાસ પામતા, જે ઇસ્ટ્રોજન આધારિત હોય. બરાબર છે. સ્તન ગ્રંથિનો વિકાસ છે, અવાજમાં તીણું હોવું વગેરે વગેરે જેવા જે નોર્મલ સામાન્ય સ્ત્રીત્વના ગુણધર્મો છે એ પણ, એટલે કે દ્વિતીય જાતીય લક્ષણો પર છે એનું પણ અભાવ જોવા મળતો હોય છે. શું કામ? કારણ કે ઇસ્ટ્રોજન આધાર. ઇસ્ટ્રોજન ક્યાંથી આવશે? અંડપિંડમાં. અંડપિંડ પોતે જ ઓછું વિકસિત છે, એટલે દ્વિતીય જાતીય લક્ષણો ઉપર ડાયરેક્ટ એનો અસર થાય. વિકાસમાં જ્યારે વૃદ્ધિ થતી હોય ખાસ, તો વૃદ્ધિ ઓછી થાય, કુંઠિત, ઠીંગણું કદ છે, અને માનસિક મંદતા. આ બે ગુણધર્મો મેં કીધું, વંધ્યતા અને માનસિક મંદતા, એ બે ગુણધર્મ બધાના હશે. 3 સિન્ડ્રોમની અંદર છે. બરાબર છે. તો અહીંયા જો તમને કઈ ડાઉટ હોય ત્રણેયમાંથી એકેયમાં તો પૂછી શકો છો. અધરવાઇઝ આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. બરાબર છે. તો ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે જે પાયાના સિદ્ધાંતો છે જનીન શાસ્ત્રના, એના વિશે ડિટેલમાં ચર્ચા કરી છે. આપણે એટલું જાણી ગયા છીએ કે આનુવંશિક રીતે લક્ષણોનું જે વહન થવાનું છે એ વહન જન્યુ દ્વારા થાય છે. જન્યુઓ રંગસૂત્રના સ્વરૂપે ડીએનએ નામના દ્રવ્યને એક પેઢીમાંથી બીજી પેઢીમાં લઈને જાય છે. ડીએનએ ઉપર કારકો છે જે અલગ અલગ પ્રકારના લક્ષણોને અભિવ્યક્ત કરવાની સાંકેતિક માહિતી ધરાવે, જેને આપણે જનીનો કહીએ છીએ. દરેક જનીનના બે કારકો છે. શું કામ? આપણે દ્વિકીય સજીવો છીએ એટલા માટે. એક માતૃ પેઢીનું કારક હશે આપણી અંદર, એક પિતૃ પેઢીનું કારક હશે. બરાબર છે. હવે આટલી માહિતી જે આપણને મળી છે એમાં આપણે હવે એના મોલેક્યુલર લેવલે, એટલે કે તમે જે જનીનની વાત કરો છો, તમે જે ડીએનએ ની વાત કરો છો, આ ડીએનએ, તમે જે આરએનએ ની વાત કરો છો, એ આરએનએ, તમે જે પ્રોટીનની વાત કરો છો, અભિવ્યક્તિ, આપણે સમજાય ને, આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે ઓલું ડીએનએ માંથી આરએનએ, આરએનએ માંથી પ્રોટીન, આખી તમને એનું મહત્વ સમજાવેલું હતું મેં. તો એને આપણે આણ્વિક રીતે સમજવાનું છે કે ડીએનએ ની અણુરચના કેવી છે, આરએનએ શું છે, કેવા છે, ડીએનએ માંથી આરએનએ કેમ બને, આરએનએ માંથી પ્રોટીન કેમ બને. તો આ બધી આણ્વિક પ્રક્રિયા ને આપણે આખા નેક્સ્ટ ચેપ્ટર નંબર 5 ની અંદર સમજશું. બરાબર છે. તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ.